વેલકમ બેક ટુ વિઝા ટ્રી. સ્ટુડન્ટ વિઝાની ટિપ્સ એન્ડ ટેકનિકનો જે અમે સિરીઝ રન કરી રહ્યા છે, આજે એનો ફર્સ્ટ એપિસોડ આપના માટે રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અમે તમને ઇન્ફોર્મેશન આપીશું અબાઉટ ધી DS-160. આ DS-160 વિઝા એપ્લિકેશન ફોર્મ શું છે, એમાં તમારે કઈ ઇન્ફોર્મેશન પર સૌથી વધારે ધ્યાન આપવાનું છે અને કઈ ઇન્ફોર્મેશન તમારા વિઝામાં તમને ક્યાં કેટલી યુઝફુલ થઈ શકે છે. તો ખાસ કરીને એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ નોટ કરી લેજો અને મેક શ્યોર દેટ કે તમારું DS-160 જેટલું પરફેક્ટ અને એક્યુરેટલી ફીલ થયું હશે એટલું તમારા વિઝામાં તમને હેલ્પફુલ રહેશે. બેઝિકલી DS-160 જે છે એ ઇટ્સ લાઈક અ પ્રિલિમિનરી એપ્લિકેશન છે, જેના થ્રુ તમારી બધી તમે બાયોગ્રાફિક એઝ વેલ એઝ ટ્રાવેલ ઇન્ફોર્મેશન વિઝા ઓફિસર સુધી તમે પહોંચાડો છો. બાયોગ્રાફિક ઇન્ફોર્મેશન એટલે કે તમારું નામ, તમારું ડેટ ઓફ બર્થ, પાસપોર્ટ નંબર, તમે તમારી હોમ કન્ટ્રીમાં ક્યાં સ્ટે કરો છો, તમારા પેરેન્ટ શું કરે છે, તમે કઈ યુનિવર્સિટીમાં સ્ટડી કરવા જઈ રહ્યા છો, કયા કોર્સમાં, તમારું લાસ્ટ એજ્યુકેશન શું છે, ટોટલ તમે ઓવરઓલ કેટલા પર્સન્ટેજ સાથે લાસ્ટ એડ્યુકેશન ક્યારે ક્લિયર કર્યું છે, વર્ક એક્સપિરિયન્સ છે તો વોટ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સ યુ હેવ એન્ડ મેની થિંગ્સ કે જેના બેઝ ઉપર તમારો વિઝા ઇન્ટરવ્યૂ કન્ડક્ટ થશે. હવે આ DS-160ને તમે જેટલું ઇફેક્ટિવલી ફિલ કરશો, જેટલું એક્યુરેસી સાથે તમારી ઇન્ફોર્મેશન વિઝા ઓફિસર સુધી જશે, એટલું તમારા વિઝા માટે યુઝફુલ રહેશે. એકવાર આ એપ્લિકેશન ફોર્મને તમે સબમિટ કરો છો, then it become a official document for a respected officer to assess your visa application. DS-160 ના માધ્યમથી તમે જે ઇન્ફોર્મેશન આપો છો વિઝા ઓફિસરને, દેટ વિલ હેલ્પ ટુ ડિટરમાઇન યોર એલિજિબિલિટી. એટલે તમે DS-160માં જે પણ ઇન્ફોર્મેશન આપો એ મેક શ્યોર કરજો, તમે એને સબમિટ કરતા પહેલા ડબલ ચેક કરો છો. જો એમાં કોઈ પણ એરર હશે, કશી પણ ઇન્ફોર્મેશન તમારી પ્લસ માઇનસ થઈ છે લખવામાં, તો દેટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ યોર વિઝા એપ્લિકેશન. DS-160 થ્રુ તમારો જે રેકોર્ડ વિઝા ઓફિસર સુધી થશે, બેઝડ ઓન ધેટ જ તમારી એલિજિબિલિટી ડિટરમાઇન થશે, જે તમને પહેલા પણ અમે જણાવ્યું. DS-160માં જે તમારે સૌથી વધારે ધ્યાન રાખવાનું છે, દેટ ઇઝ યોર એજ્યુકેશન ડિટેલ્સ, યોર વર્ક એક્સપિરિયન્સ ડિટેલ્સ, તમે જે યુનિવર્સિટીમાં જઈ રહ્યા છો, જે કોર્સમાં જઈ રહ્યા છો, તમારી હોમ કન્ટ્રીનું જે એજ્યુકેશન તમે મેન્શન કરો એ ઓલવેઝ મેક શ્યોર કરજો કે અકોર્ડિંગ ટુ યોર માર્કશીટ ડેટા યુનિવર્સિટીનું યર ટુ યર મેચ થતું, એઝ વેલ એઝ યુનિવર્સિટીનું નામ એઝ પર યોર માર્કશીટ જ હોવું જોઈએ. એનાથી વિઝા ઓફિસર માટે તમારો ડેટા વેરીફાઈ કરવો ઘણો ઇઝી થઈ જશે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે તમારે ધ્યાન રાખવાનું છે, દેટ ઇઝ કે તમે જે યુનિવર્સિટી જે કોર્સમાં જઈ રહ્યા છો એની ઇન્ફોર્મેશન તમે એઝ પર I-20 જો મેન્શન કરી હશે તો વિઝા ઓફિસર માટે બહુ જ યુઝફુલ રહેશે. જો તમારો DS-160 અને I-20 નો ડેટા અલગ અલગ હશે તો અગેન એનું વેરિફિકેશન કદાચ કરવું ડિફિકલ્ટ રહેશે. બીજા આવા ઘણા બધા પોઈન્ટ્સ છે કે જેને DS-160માં તમે ઇફેક્ટિવલી ફિલ કરીને વિઝા ઓફિસર સુધી તમારી એક્યુરેટ ઇન્ફોર્મેશન પહોંચાડી શકો છો. આવા કયા પોઈન્ટ્સ છે અને તમારે કેવી રીતે ફિલ કરવાના છે એની ડિટેલ માટે તમે આજે જ અમને કનેક્ટ થઈ શકો છો. કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સ્ક્રીન પર અવેલેબલ છે. આના પછીનો અમારો જે નવો વિડીયો રિલીઝ થશે એમાં વિઝા ઇન્ટરવ્યુને ક્રેક કરવાના બેસ્ટ વેઝ અમે તમને સમજાવીશું. સો સ્ટે કનેક્ટેડ એન્ડ કીપ ઇન ટચ ફોર અવર નેક્સ્ટ વિડીયો.